નમસ્કાર દોસ્તો, વેલકમ ટુ લક્ષ્યમ એકેડેમી. આ વિડીયોમાં આપણે ચર્ચા કરીશું કે જે તાજેતરમાં એડવર્ટાઇઝમેન્ટ નંબર 304 ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલી છે કે જે વર્ક આસિસ્ટન્ટ સિવિલ એન્જિનિયર્સ માટે છે. તો જે વર્ક આસિસ્ટન્ટ સિવિલ એન્જિનિયર્સ હોય છે એનું કામગીરી શું હોય છે, એમની સેલરી શું હોય છે, બરાબર. આ જે એક્ઝામ્સ GSSB એટલે કે ગૌણ સેવા પરીક્ષા લેશે તો કઈ રીતે લેશે, એની પ્રોસિજર શું હશે, કઈ રીતે સિલેક્ટ કરશે, એના વિશેની માહિતી આ વિડીયોમાં આપણે મેળવીએ. પણ એની પહેલા કહી દઉં કે જે 304 નંબરની એડવર્ટાઇઝમેન્ટ નંબર વર્ક આસિસ્ટન્ટ માટે છે, બરાબર. ટોટલ કેટલી જગ્યાઓ છે મિત્રો? 513 જગ્યાઓ છે. ખૂબ મોટી કહેવાય, બરાબર. મહેનત કરી લેજો. ડિપ્લોમા સિવિલ એન્જિનિયર્સ માટેની આ જગ્યા છે. હજુ એક વખત કહી દઉં કે વર્ક આસિસ્ટન્ટની જગ્યા જે 513 રિક્રુટમેન્ટ બહાર પડી છે, બરાબર, એ ડિપ્લોમા એન્જિનિયર્સ માટે છે, જેમણે ડિપ્લોમા સિવિલ કરેલું છે, બરાબર. એના માટેની આ જગ્યા છે. ડિપ્લોમા સિવિલ એલિજિબલ છે, પ્લસ જેમણે ડિપ્લોમા કરેલું છે અને ડિપ્લોમા પછી ડિગ્રી કરેલું છે એવા વિદ્યાર્થીઓ, મતલબ કે D2D વિદ્યાર્થીઓ પણ અહીંયા એલિજિબલ છે આ 513 જગ્યા માટે, બરાબર. તો આપણે વાત કરીએ કે વર્ક આસિસ્ટન્ટની એકચ્યુઅલમાં કામગીરી શું હોય છે. તો આ જે વર્ક આસિસ્ટન્ટની જગ્યા છે મિત્રો, એ ઇરિગેશન ડિપાર્ટમેન્ટમાં ભરવામાં આવશે. તો નોર્મલી ઇરિગેશન ડિપાર્ટમેન્ટમાં વર્ક આસિસ્ટન્ટનું કામ શું હોય છે? તો મિત્રો વર્ક આસિસ્ટન્ટનું કામ ફિલ્ડ પરનું હોય છે. જ્યાં 513 જગ્યાઓ આવેલી છે વર્ક આસિસ્ટન્ટની, એ ફિલ્ડ ઉપરના વર્કને એક્ઝિક્યુટ કરવા માટેની હોય છે. તો ફિલ્ડ ઉપર શું કામગીરી હોય છે? તો કે ભાઈ જ્યાં જે કેનાલ આવતી હોય છે, ડેમ હોય છે, તો એના મેન્ટેનન્સના કામ, રિપેરિંગના કામ, તો આવા બધા વર્ક આસિસ્ટન્ટ કરાવતા હોય છે, બરાબર. ફિલ્ડ ઉપર ક્યાંય ફાર્મર એટલે કે ખેડૂતો સાથે નાના મોટી ઇરિગેશનને કામગીરીને રિલેટેડ ડીલિંગ હોય તો પણ વર્ક આસિસ્ટન્ટ કરતા હોય છે, રાઈટ. તો આ પ્રકારની ઓન ફિલ્ડ કામગીરી બધી વર્ક આસિસ્ટન્ટ હેન્ડલ કરતા હોય છે મિત્રો. તો આ પ્રમાણે આપણે જોવા જઈએ 513 જગ્યા આવેલી છે વર્ક આસિસ્ટન્ટની, બરાબર. તમે જોઈ શકો છો અલગ અલગ કેટેગરી પ્રમાણે અલગ અલગ જગ્યાઓ ફાળવેલી છે. એ પહેલા એક વસ્તુ ખાસ કહી દઉં કે અહીંયા તારીખ આપણને આપેલી છે 20/5/2025 થી 3/6/2025. આ સમયગાળા દરમિયાન તમારે ફોર્મ GSSB ની એટલે કે ગૌણ સેવા પસંદગી મંડળની વેબસાઇટ ઉપરથી આ પરીક્ષા માટેના ફોર્મ તમારે વહેલી તકે ભરી દેવાના છે, બરાબર. 20/5/2025 થી ફોર્મ ખુલવાના સ્ટાર્ટ થશે. 3/6/2025 સુધી જ કોઈ એવું ન કરે કે છેલ્લા દિવસે જઈને ફોર્મ ભરે. વહેલી તકે પેલા ફોર્મ ભરી નાખજો, શાંતિથી ભરી દેજો, કાંઈ મિસ્ટેક કર્યા વગર, બરાબર મિત્રો. તો આપણે વર્ક આસિસ્ટન્ટની કામગીરી વિશે જાણ્યું, બરાબર. એનો પગાર શું હોય છે? મેઇન તો બધાને જ પ્રશ્ન હોય કે સેલેરી શું દેશે સરકાર આપણને? સરકારી જ નોકરી છે, બરાબર. ડિપ્લોમા એન્જિનિયર્સ મતલબ કે જેને 10મું પાસ કર્યું છે, 10મા પછી 11th-12th નથી કર્યું અને ડિપ્લોમા સિવિલ કર્યું છે, 3 વર્ષનો કોર્સ હોય છે, તમને આઈડિયા હશે જ. તો એ ડિપ્લોમા સિવિલ જેમણે કમ્પ્લીટ કરેલું છે એમની સેલેરી સરકાર અહીંયા નિયત કરે છે 26,000 રૂપિયા, બરાબર. આંકડો આમ નાનો ના કહેવાય, કારણ કે હાલ તમને ખ્યાલ હશે જ કે પ્રાઇવેટમાં શું સેલરી આપે છે, બરાબર, કઈ રીતે કામગીરીઓ હોય છે, બરાબર. તો એ પ્રમાણે જોવા જઈએ 26,000 રૂપિયા 5 વર્ષ માટે ફિક્સ સેશન હોય છે એઝ અ વર્ક આસિસ્ટન્ટ, બરાબર. વર્ક આસિસ્ટન્ટમાં 26,000 રૂપિયા 5 વર્ષ માટે ફિક્સ હોય છે. 5 વર્ષ પૂરા થાય એ પછી તમને ફૂલ પેમાં લેવામાં આવે છે. એ પછી જે કાંઈ પગાર પંચ પ્રમાણે જે કાંઈ પણ ભથ્થાઓ લાગતા હોય છે એ એમાં એડ કરી દેવામાં આવશે અને પછી તમારી સેલરી 5 વર્ષ પછી વધી જાય છે. ત્યાં સુધી 26,000 રૂપિયા ફિક્સ રહે છે, બરાબર મિત્રો. મહત્વની વાત એ કે આ એક્ઝામ મતલબ કે 513 જગ્યા આવી છે વર્ક આસિસ્ટન્ટની, પસંદગી કેવી રીતે કરશે ગૌણ સેવા? મિત્રો તમારી એક્ઝામ 2 પાર્ટમાં લેવાની છે. એક્ઝામ એક જ છે, બરાબર. એક્ઝામ એક જ છે, પેપર એક જ છે, બટ પેપરની અંદર 2 પાર્ટ વહેંચાયેલા છે, પાર્ટ એ અને પાર્ટ બી. પાર્ટ એ તમારો 60 માર્કનો છે, પાર્ટ બી તમારો 150 માર્કનો રહેશે. ટોટલ તમારા 210 માર્ક થાય છે, બરાબર. 210 માર્ક થાય છે તમારા ટોટલ. અને તમને મિનિટ્સ કેટલી દેવામાં આવશે? તો કે ભાઈ 180 મિનિટ દેવામાં આવે છે, 180 મિનિટ.
180 મિનિટમાં તમારે 210 માર્કનું પેપર ભરવાનું હોય છે. એ તમે જે પેપર ભરો છો આ પાર્ટ એ અને પાર્ટ બી, એમાં પાર્ટ એ માં તમારે 40% લેવા ફરજિયાત છે. મતલબ કે 60 માર્કમાંથી 24 માર્ક તો ફરજિયાત આવવા જોઈએ. સેમ વે પાર્ટ બી માં 150 માર્કમાંથી પણ તમારે 40% માર્ક ફરજિયાત લેવાના છે. મતલબ કે 150 ના 40% જોવા જઈએ તો 60 માર્ક તો ફરજિયાત આવવા જોઈએ. તો 60 માર્ક પાર્ટ બી ના, 24 માર્ક પાર્ટ એ ના, એટલે કે તમારા 84 માર્ક તો મિનિમમ થવા જોઈએ. બરાબર, એ પછી તમારું મેરિટ બનશે. બરાબર, તો અહીંયા આપણને દેખાય છે કે પસંદગી કેવી રીતે કરશે ગૌણ સેવા. તો કે જે તમારા ટોટલ માર્ક થતા હશે એના અને એ માર્ક પ્રમાણે તમારી જે કેટેગરી છે એ કેટેગરીના 2 ગણા વિદ્યાર્થીઓને, જો અહીંયા લખેલું છે કે પ્રોવિઝનલ મેરિટ યાદી 2 ગણા ઉમેદવારોની બનાવવામાં આવશે. તેના માટે પ્રમાણપત્રોની ચકાસણી માટે. બરાબર, જે આપણે કહીએ છીએ ડોક્યુમેન્ટ વેરિફિકેશન. ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે 513 જગ્યા છે. બરાબર મિત્રો, 513 જગ્યા છે વર્ક આસિસ્ટન્ટની. 513 જગ્યા છે તો એના 2 ગણા, એટલે તમે એમ સમજીને હાલો અને મલ્ટીપ્લાય બાય 2, એટલે 1000+ વિદ્યાર્થીઓને ગૌણ સેવા તમને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે મોકો આપશે. બરાબર, 1000 જેટલા વિદ્યાર્થીઓને, 1000+ વિદ્યાર્થીઓને ડીવી માટે બોલાવશે અને એમાંથી જેટલા વિદ્યાર્થીઓના ડોક્યુમેન્ટ્સ પ્રોપર હશે એમને ફિલ્ટર આઉટ કરી, એના માર્ક જેટલા થતા હશે એને પણ ફિલ્ટર આઉટ કરી મેરિટ આખી યાદી બનાવી 513 કેન્ડિડેટ્સની અને ફાઇનલ રિઝલ્ટ બહાર પાડવામાં આવે છે. અને આ લોકોને એવું નથી કે પછી મેઇન્સ કે ઇન્ટરવ્યુ દેવાના. જે આ તમે 210 માર્કની એક્ઝામ આપી, બરાબર, એ પછી ડાયરેક્ટ ડીવી કરાવી, જે કઈ ટોપના 513 વિદ્યાર્થીઓ હશે કેટેગરી વાઇઝ એ પ્રમાણે તમારું ફાઇનલ રિઝલ્ટ બની જાય છે. અને જે કઈ જે 513 વિદ્યાર્થીઓ અહીંયા હશે એમને ડાયરેક્ટ નિમણૂક આપવામાં આવે છે. બરાબર, તો આવી રીતે આખી એક પસંદગી કરવામાં આવે છે. ફાઇનલ પસંદગી આવી રીતે કરવામાં આવે છે મિત્રો. બરાબર, તમને ખ્યાલ જ હશે કે ખાલી વર્ક આસિસ્ટન્ટની જગ્યા નથી આવી. AA એટલે કે એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયર, જે અપર ક્લાસ 3 કહેવાય છે, એની પણ 824 જગ્યાઓ આવેલી છે. બરાબર, એના વિશે પણ માહિતી લઈ આવો તો આપણે એક વિડીયો બહાર પાડીશું. બરાબર, તો જે AA ની 824 જગ્યા, વર્ક આસિસ્ટન્ટની 513 જગ્યાઓ, મતલબ કે ટોટલ 1300+ જગ્યા છે અહીંયા સિવિલ એન્જિનિયર્સો માટે. બરાબર, જેમણે ડિપ્લોમા કરેલું છે એવા વિદ્યાર્થીઓ અથવા તો જે D2D છે એના માટે 1300 થી વધારે જગ્યાઓ આવેલી છે જે AA અને કે વર્ક આસિસ્ટન્ટની છે. તો જે કોઈ વિદ્યાર્થીઓ લક્ષ્યમ એકેડેમી સાથે જોડાવા માંગે છે, લક્ષ્યમ એકેડેમીની બેચ જોઈન કરવા માંગે છે, એ લોકો અહીંયા આપેલા મોબાઈલ નંબર ઉપર પોતાનું નામ રજીસ્ટર કરાવી શકે છે અથવા તો વધુ જાણકારી જે કંઈ મેળવવી હોય એના માટે અહીંયા ફોન કરી શકે છે. બેચ વિશે જણાવતો એક આખો અલગ વિડીયો તમને પ્રોવાઈડ કરવામાં આવશે. બરાબર, પણ વાત કરી લે નોર્મલી તો કે ભાઈ વિથ મટીરિયલ 7999 માં આપણી બેચ હશે અને વિધાઉટ મટીરિયલ ફીસ રહેશે 6999. બરાબર, 1 યરની વેલિડિટી હશે અને લક્ષ્યમ એકેડેમીની એપ્લિકેશન ઉપર જ આ આખો આપણો કોર્સ ચાલશે. બરાબર, આપણી બેચની વિશેષતાઓ કહીએ તો કે લાઈવ લેક્ચર્સ પ્રોવાઈડ કરવામાં આવશે, મટીરિયલ અને ઈ બુક્સ, મટીરિયલ્સ દરેક વિદ્યાર્થીઓને દેવામાં આવશે અને ઈ બુક્સ અને PDF લેક્ચર્સની એ ઓનલાઈન પ્રોવાઈડ કરવામાં આવશે. એના સિવાય MCQ સોલ્વિંગ સેશન પણ લેવામાં આવશે, જે ક્લાસ 3 ની એક્ઝામ્સ માટે હજુ કહું છું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે MCQ સોલ્વ કરવા. બરાબર, જે ઇમ્પોર્ટન્ટ બુક્સ હોય છે એમને MCQ સોલ્વિંગ કરાવશું આપણે. ટેસ્ટ સિરીઝ આપેલી છે. બરાબર, સબ્જેક્ટ વાઇઝ અને ફૂલ લેન્થ ટેસ્ટ સિરીઝ દેવામાં આવશે. અને મેઇન વસ્તુ કે ભાઈ 1-to-1 કાઉન્સેલિંગ ટુ ઈચ સ્ટુડન્ટ્સ. બરાબર, દરેક વિદ્યાર્થીઓનું 1-to-1 મોનિટરિંગ, 1-to-1 કાઉન્સેલિંગ કરવામાં આવશે કે કઈ રીતે વિદ્યાર્થી મહેનત કરે છે, શું હજુ ઇમ્પ્રૂવ કરવાની જરૂર છે, એક્ઝામ્સમાં કઈ રીતે સ્ટ્રેટેજી યુઝ કરવી, દરેક વસ્તુની ચર્ચા 1-to-1 વિદ્યાર્થીઓ સાથે કરવામાં આવશે. બરાબર, તો આવી જ કંઈક આપણી બેચની વિશેષતાઓ છે. ડિટેલમાં પણ એક વિડીયો લઈ આવીને તમને બધી વસ્તુ પ્રોવાઈડ કરીશું. બરાબર, ત્યાં સુધી મને રજા આપો. થેન્ક યુ વેરી મચ. જય હિન્દ.